ધંધુકાની અંદરથી આપણે જોયું કે એક વિવાદ સામે આવ્યો કે જેની અંદર ભરવાડ સમાજના યુવક છે એમની હત્યા કરવામાં આવી। એ બાદ મામલો એટલો બધો ઉગ્ર બન્યો કે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। પણ હવે આ સમગ્ર મામલે એક બાદ એક ભરવાડ સમાજના સમર્થનમાં લોકો આવી રહ્યા છે। ત્યારે હવે રણછોડ ભરવાડ પણ મેદાને આવે છે અને તેમના દ્વારા સીધી જ માંગ કરવામાં આવી છે કે જે આરોપીઓ છે એ લોકોના ઘરે બુલડોઝર ફેરવવામાં આવે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધર્મેશ ભરવાડની હત્યા થઈ। આપણે જોયું હતું કે એક વાહન ટક્કર જેવી સામાન્ય બાબતને લઈને આખો આ વિવાદ સામે આવ્યો હતો। પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ હતી, એ બાદ મામલો વધારે ને વધારે ગરમાયો અને અંતે આ મામલામાં ધર્મેશ ભરવાડ છે તેમની હત્યા કરવામાં આવી હતી। અત્યારે હાલ તેમના પરિવારના હાલત બેહાલત છે। ભરવાડ સમાજના લોકોની એક જ માંગ છે કે અમને ન્યાય મળે, નામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એવામાં હવે અત્યારે હાલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ રણછોડ ભરવાડનું એક નિવેદન સામે આવ્યું છે। તેમણે ધર્મેશ ગમારાની હત્યા અંગે સરકાર પાસેથી કેવા પગલાં લેવા જોઈએ એની વાત કરી છે। એટલું જ નહીં, અત્યારે હાલ ધંધુકાવાસીઓને સંયમ રાખવા માટેની પણ વાત કરી છે અને ખાસ કરીને જે આરોપી છે એ લોકોની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને તેમણે વધુમાં શું કહ્યું તે સાંભળીએ। હું રણછોડ ભરવાડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રદેશ અધ્યક્ષ। ગઈકાલની ધંધુકાની ઘટના જેનાથી હિન્દુ સમાજમાં ખૂબ આક્રોશ છે। સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાને લઈને ખૂબ જ ફોન આવી રહ્યા છે। સરકાર પાસે માંગણી છે ફરીથી કે આવા દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિ કરનાર જેહાદી તત્વોને તાત્કાલિક એની સંપત્તિ, બિનસંપત્તિ જે બિનકાયદેસરની સંપત્તિ છે એ જપ્ત કરે, ત્યાં બુલડોઝર ફેરવે। દેશમાં જે રીતે આતંકવાદી તત્વો કામ કરી રહ્યા છે એમ ધંધુકાના ધર્મેશભાઈ ગમારા ઉપરની જે ઘટના છે એ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવે। હિન્દુ સમાજ આવા દેશ વિરોધી આતંકી જેહાદી તત્વોને આર્થિક બહિષ્કાર કરે। જે રીતે કિશન ભરવાડની હત્યા અને ત્યાર પછી ધંધુકાનો સિલસિલો 5 ભરવાડ હિન્દુ સમાજની જે હત્યા થઈ રહી છે એનાથી ખૂબ આક્રોશ છે। સાથે સાથે પોલીસ તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે, એસઆઈટી પણ આજે દાખલ થઈ, રાત્રે કોમ્બિંગ પણ કર્યું, તો આપણને જે રીતે પ્રોટેક્ટ કરી રહ્યા છે પોલીસ, તો હું હિન્દુ સમાજને અપીલ કરું છું કે આવા સમયે સંયમ રાખીને આવતીકાલે મેં સાંભળ્યું છે કે આખા ગુજરાતમાં જિલ્લા સ્તર સુધી રાષ્ટ્રીય ભજન દળ દ્વારા આવેદનપત્ર આપવાના છે। તો બધાને વિનંતી, ધંધુકાને વિનંતી કે સંયમ અને સલામતીને ધ્યાનમાં રાખીને આપણે બધા આપણા અંદરના દુઃખને વ્યક્ત કરીએ। સરકાર પાસે ફરીથી માંગણી કરીએ છીએ કે એસઆઈટી બેસાડીને ફરીથી આવા જેહાદી આતંકી તત્વને કડકમાં કડક સજા તરત જ થાય, જેમ કિશન ભરવાડની અંદર જેમ, તો એવી સ્થિતિ ન ઊભી થાય એવી અપીલ કરું છું। હિન્દુ સમાજની અપીલ, સંયમ અને શાંતિ જાળવે। જય શ્રી રામ। એક તરફ અત્યારે હાલ ધંધુકાની અંદર માહોલ ગરમાયો છે, કારણ કે આપણે જોયું હતું કે જે સમયે આખી આ ઘટના સામે આવી હતી ત્યારે ભરવાડ સમાજના લોકો છે એ લોકો મેદાને ઉતર્યા હતા। ઘણી બધી દુકાનો છે અને આગ લગાવી દેવામાં આવી હતી। એસઆઈટીની રચના પણ થઈ શકે છે એવી શક્યતાઓ છે અને એ જ દરેક વાતને લઈને હજી પણ આગામી સમયમાં સમગ્ર મામલે મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે। કારણ કે એક તરફ આપણે જોયું હતું કે ભરવાડ સમાજની અંદર દિવસે ને દિવસે રોષ છે તે વધી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે અમને ન્યાય આપો। તેમના પરિવાર સભ્યોનું પણ એવું જ કહેવું છે કે 2022માં કિશન ભરવાડનો કિસ્સો સામે આવ્યો હતો અને હવે 2026માં ધર્મેશ ગમારાનો જે આખો આ કિસ્સો સામે આવ્યો છે, તો આ વખતે તેમને ન્યાય જોઈએ છે। બાકી આગામી સમયમાં ક્યાંક ભરવાડ સમાજ નવાજૂની કરી શકે છે એવી શક્યતાઓ પણ અહીંયા જોવા મળી રહી છે। પણ જે રીતે અત્યારે હાલ વાત કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે એ લોકોની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે। જો કે આ સમગ્ર મામલે પોલીસની સતર્કતા પણ એટલી જ જોવા મળી રહી છે। પોલીસ દ્વારા અત્યારથી જ ધીરે ધીરે તપાસ છે એનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ જ તપાસના અંતે મોટા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।